અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સે કહ્યું કે one of the biggest reasons for divorce in young couples in the age group of 25 to 40 is overexposure to social networking sites. એટલે આનું ખૂબ ધ્યાન રાખજો, નહીં તો આ ફેમિલી ધ હોમ ઓફ હેપીનેસ એના બદલે ફેમિલી ધ હોમ ઓફ વરી એવું થઈ જશે. એટલે એનું પણ આપણે અત્યંત ધ્યાન રાખવાનું. પ્રમુખ સ્વામી મહારાજ તો આ વાત બહુ જ વખત કરતા, કારણ કે એમના વિશાળ અનુભવ પરથી આ વાત કરતા. એમની દેશી ભાષામાં એક સરસ શબ્દ એ બોલતા, એક વાક્ય બોલતા, એમાં આ અર્થ સમાયેલો હતો. એ પોતે કહેતા, બે વાક્યો એ બોલતા. સ્વામી કે દૂરદર્શનનું નામ જ એ છે કે દૂરથી દર્શન, નજીક જ નહીં. એ વખતે તો બધી ટીવી ચેનલ્સ બીજી શરૂ નહોતી થઈ. અને બીજી એ વાત કરતા કે ઈમેલ એટલે ઈ મેલ, નહીં તો ખોટો ભરાઈ જાય. એટલે વર્ક સંબંધી હોય, ઓફિસ સંબંધી હોય, કમ્યુનિકેશન એ કરવું એમાં ના નહીં, પણ ખોટી જગ્યાએ આમાંથી જ ભરાઈ જવાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એ કહેતા, એમને એક વખત ઇન્ટરવ્યુમાં અમેરિકામાં પૂછ્યું કે ઇન્ટરનેટ ને કમ્પ્યુટર છે એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકે તો શ્રાપ છે. આ પ્રમુખ સ્વામી મહારાજે એમના વિશાળ અનુભવ અને શાણપણામાંથી આ વાત કરેલી કે આ બધી મોડર્ન ટેકનોલોજી અને ગેજેટ્સ એની વાપરવાની ના નથી. એ બધું આપણા ઉપયોગ માટે ખૂબ સારું છે, પણ જો વિવેક રાખીએ તો, વિવેક ચોકી જઈએ તો એ ભારે શસ્ત્ર છે. A knife can operate upon a person and the same knife can kill the person. મર્ડર પણ કરી શકે ને. આ ડોક્ટર બેઠા છે એ પણ નાઇફનો ઉપયોગ રોજ કરે જ છે, પણ એ ચપ્પુનો ઉપયોગ ડોક્ટર કરે એમાં કોક માણસ બચી જાય અને કોક માણસને દર્દ હોય, કંઈક ઓપરેશન દર્દ હોય, ગાંઠ હોય તો સુખ થઈ જાય, એ દુઃખ એનું નીકળી જાય. એના એ જ ચપ્પુ કોક બીજાના અભળના હાથમાં હોય તો સ્ટેબિંગ કરે તો મારી નાખે માણસને. એટલે શસ્ત્ર એકનું એક જ છે, પણ તમને વિવેકથી, ભણતરથી ડોક્ટર વાપરે, ભણીને ભણતર રૂપે ચપ્પુને વાપરે તો લોકોને સુખ આપી શકે એ જ ચપ્પુથી. અને ભણ્યા વિના, વિચાર વિના, વિવેક વિના એનું એક ચપ્પુ વાપરે તો એ દુઃખી થાય, સામેવાળાને દુઃખી કરે. એટલે શસ્ત્ર તો એનું એ જ છે. ઇટ ડિપેન્ડ્સ અપોન યોર વિઝડમ. એમ કમ્પ્યુટર કે નેટ કે મોબાઈલ ફોન બધું સારું છે, ખૂબ ઉપયોગી છે, પણ જો વિવેક હોય તો એ તમે વિઝડમ ચૂકી જાઓ તો દેટ કેન બી ઇટ પ્રૂવ્સ વેરી ડેન્જરસ. જબરજસ્ત ડેન્જરસ વસ્તુ છે. એટલે એ પણ આપણે પરિવારમાં, તમે રાત્રે શાંતિથી સાથે જમવા બેઠા હો, પરિવાર સાથે જ જમવા બેઠા હો, તમારા જમણા હાથમાં કોળિયો હોય છે અને તમારા ડાબા હાથમાં શું હોય છે? બધાને ખબર છે. કેવી રીતે ખબર પડી કે હું બોલ્યો નહીં તોય? અનુભવ બરોબર ને? આ જમણા હાથે કોળિયો જમતા હોય અને ડાબા હાથે બધા બોલે. પછી આમાં ફેમિલી ડિનર ઉપર બધા સાથે બેઠો જમતા જમતા. My simple question is somebody sitting miles away is more important to you than your blood relation just 2 feet away? તમારી માટે અગત્યનું કોણ છે? કોક વ્યક્તિ 100 માઇલ દૂર બેઠી છે અત્યારે, એ અગત્યની છે કે અત્યારે ભોજન વખતે તમારા પરિવારજન જેની સાથે તમારે લોહીનો સંબંધ છે 2 ફૂટ દૂર બેઠી છે એ અગત્યની છે? અગત્યનું શું છે? બોલો જોશથી. ફરી વખત. તો તમારે બધાએ આજે એક નિયમ લઈને જવાનું કે જમતી વખતે તમારે બધાએ ફોન બાજુ પર મૂકી દેવાનો. એ બાજુ પર મૂકશો ને ત્યાં સુધીમાં રતન ટાટા, મુકેશ અંબાણી અને નરેન્દ્રભાઈનો ફોન તમારી ઉપર નહીં આવે એની હું તમને બાંયધરી આપું છું. નહીં આવે, હા, ચિંતા ના કરતા. મુકેશભાઈનો નહીં આવે, રતનભાઈનો નહીં આવે, નરેન્દ્રભાઈનો નહીં આવે. કુમાર મંગલમ બિરલા આટલા મોટા બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, 5 લાખ કરોડની વ્યક્તિ કહેવાય. કુમાર મંગલમ બિરલા, ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. એમના અને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. એમને પૂછ્યું કે તમે ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો, સમય?
પરિવાર સાથે ટ્રાવેલિંગ ટાઈમ, ઓફિસ ટાઈમ, મીટિંગ ટાઈમ. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની એમણે ઇન્ટરવ્યુમાં કીધું, હજી એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ છે મારી પાસે. કુમાર મંગલમ બિરલાના વાઈફે કહ્યું કે અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે અમારે બધાએ અમારો મોબાઈલ ફોન અમારા માતૃશ્રીને જમા કરાવી દેવાનો, ઇન્ક્લુડિંગ કુમાર મંગલમ બિરલા. એટલે ઇન્ટરવ્યુઅર આપણામાંનો કોક હતો, 1.5. એટલે એણે પૂછ્યું, ખબર પડી 1.5 એટલે તો ઠીક. એટલે આપણા જેવો કોઈક 1.5 હતો એટલે પૂછ્યું કે સર ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? એઝ ઇફ લાઈફ ડઝ નોટ એક્ઝિસ્ટ વિધાઉટ અ મોબાઈલ. આ મોબાઈલ વગર તેને લાઈફ જ નથી. સર પછી તમે શું કરો? કુમાર મંગલમ બિરલાએ કહ્યું, એમના વાઈફે કહ્યું કે 8 વાગે બધા ડિનર ટેબલ ઉપર આવી જવાનું. 8 થી 8:45 અમારો જમવાનો સમય છે. 8:45 થી 9:30 ત્યાં બેસીને અમે વાતો કરીએ. ફેમિલી હિસ્ટ્રી હોય, કોઈ ઇવેન્ટ આવતો હોય ફેમિલીમાં, કંઈક બીજી ચર્ચા હોય, કરંટ અફેર્સ હોય. 8 થી 9:30 બધા મોબાઈલથી દૂર રહે છે. કોની વાત કરું છું? આપણા જ શહેરના આવા ધનાઢ્ય મોટા વ્યક્તિની વાત કરું છું. કુમાર મંગલમ બિરલા 5 લાખ કરોડનું બિઝનેસ એમ્પાયર છે, આદિત્ય બિરલા ગ્રુપ. હવે એને 8 થી 9:30 નથી વાંધો આવી જતો, તો તને થાણામાં શું વાંધો આવી જવાનો છે? તું 1.5 કલાક ફોનને નહીં અડે તો. પણ આપણે એટલા બધાની જોડે અટેચ થઈ ગયા છે. એટલે આ નિયમ આવા મહા મોટા પરિવાર 9:30 વાગે બધાને મોબાઈલ એના માતૃશ્રી પાછો આપે. 5-10 મિનિટ માટે ઇમરજન્સી હોય, અર્જન્સી હોય, એવું કંઈક ચેક કરી લે. કામની વાત હોય તો મેસેજ કરી દે, ટુમોરો મોર્નિંગ 10 AM એટ ધી ઓફિસ, કોલ મી ધેન. સવારે 10 વાગે ઓફિસ છું ત્યારે મને વાત કરજો. ફિનિશ, મૂકી દેવાનો ફોન. ક્યાં આપણે આખો દરિયો પી જવો છે? તો તમે સરસ લાઈફ જીવી શકશો. અને આપણે તો સવારના પોરમાં ઉઠીએ ને પહેલું કામ મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરીને વોટ્સએપ ને બી ખુશ થાય. 60 ચેટ, 90 મેસેજ. એ 60 માંથી 58 ચેટ તો ગુડ મોર્નિંગ ના ફૂલડા જ છે. બીજું કઈ તું ક્યાં અગત્યનો એટલો વ્યક્તિ છું, સેલિબ્રિટી તાર સવારના પોરમાં? તું કે વિરાટ કોહલી શું તે સેન્ચુરી કરી હોય તને સવારના પોરમાં 50 મેસેજ કોંગ્રેચ્યુલેશન્સ, બીજા 50 મેસેજ જુદા જુદા ન્યૂઝપેપરમાં તારા ફોટોગ્રાફ છપાણા હોય એના હોય. તારે સવારના પોરમાં કશું નથી. અને એ બધા ગુડ મોર્નિંગ ના ફૂલડા પાછા સવારના પોરમાં ફરતા ફરતા જ આયા હોય છે. અને એમાંથી એકાદ ફૂલડું તમને ગમે એટલે તમે તમારા ગ્રુપમાં જવા દો. એ પાછું 3 દિવસે થાણાથી, મુંબઈથી, કલકત્તા, દિલ્હી થઈને પાછું થાણા આવી જાય છે. વોટ્સએપ નો સિનોનિમ શબ્દ છે કચરો, કચરા પેટી. અહીંથી આવે એટલે અહીં ઠલવે, પેલાને ગમ્યું એટલે પેલો એના ગ્રુપમાં ઠલવે, ચાલ્યા જ કરે છે. એટલે વોટ્સએપ નો સિનોનિમ શબ્દ શું છે? ગાર્બેજ બેગ. અગેન, વિવેકથી વાપરતા ન આવડે તો, વિવેકથી વાપરો તો એના લાખ ફાયદા છે. અને વિવેક ચૂક્યા તો એ ગાર્બેજ બેગ જ છે. અને એમાં કોઈક બપોરિયામ નવરો બેઠો હોય તો એકાદું ફૂલડું ક્રોપ કરે ને એકાદું પાંદડું કાઢે ને એકાદું પેટલ ઉમેરે ને સ્ટાઇલ આમ કરી નાખે ને પીળું કરી નાખે ને પાછું એવું પડે એટલે એ પાછું 5 દાડા ચાલે ગામ આખામાં. એમાં ને એમાં ટાઈમ આપણે. અને વોટ્સએપ પર જેટલી વિડીયો આવે ને બધી જ જોવાની. કારણ કે આપણે તો ટાઈમ તો આપણને પૃથ્વી પર ભગવાને બહુ આપી દીધો છે, નવરાશનો પાર નહીં. જેટલી વિડીયો આવે એટલે જોવાની. યુ આર અ ફૂલ. એટલો બધો કચરો મગજમાં નખાય. હું જ્યારે કોર્પોરેટ્સને વાત કરું છું, પ્રોફેશનલ્સને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સને વાત કરું, આઈ ટેલ ધેમ what is sugar to a diabetic patient is loads of information to human mind. ડાયાબિટીસ જેને હોય એને તમે આટલી બધી ખાંડ મોઢામાં મૂકીને ખવડાવી દો તેની શું હાલત થાય? એમ આટલી બધી ઇન્ફોર્મેશન તમે, અયોગ્ય ઇન્ફોર્મેશન, ન જોઈતી એવી માહિતી મગજમાં સવારથી નાખ નાખ કરો. અને બધી વાતમાં ચર્ચા. વિરાટ કોહલી આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો હતો, ત્યાં રમવા જવાય જ નહીં, આઉટ જ થઈ જાય ને. રમતા જ નથી આવડતું. લે, હવે તું ચોકથી, કોલસાથી કોકની દિવાલ ઉપર સ્ટમ્પ દોરીને રમીને મોટો થયો, તારે વિરાટ કોહલી પર કોમેન્ટ આપી છે? તારી હેસિયત છે? પણ બધે સલાહ આપવાની. કોકની જાન જોવે ને તો થોડીક વાર જોઈને કે 2 જણા જામતા નથી. લે, તારે પણ ક્યાં ઓપિનિયન આપવાનો છે? તારો ઓપિનિયન કોઈએ માંગ્યો પણ નથી અને તું એક્સપ્રેસ થાય છે ને તારી મૂર્ખામી છે. યુ આર અ ફૂલ. હુ આસ્ક્ડ યુ ફોર ધીસ? કદાચ 2 જણાનું જામ્યું નહીં, છૂટું પડ્યું તો એકાદાની જવાબદારી તારી છે.
મૂકને માથાકૂટ, અને બે નક્કી કર્યું એમાં તને વચ્ચે રાખેલો. માથાકૂટ મૂક ને સવારે, પણ આવી